એક સમય હતો જ્યારે પનીર ખાવાનું ખાસ માનવામાં આવતું હતું। પનીરની વધતી માંગને કારણે બજારમાં નકલી પનીર પણ પુષ્કળ પ્રમાણમાં વેચાઈ રહ્યું છે। ખાસ કરીને તહેવારોની સિઝનમાં બજારમાં મોટી માત્રામાં નકલી પનીર જોવા મળે છે। નકલી પનીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત હોઈ શકે છે। તેને લીવર અને કિડની પર પ્રતિકૂળ અસર પડે છે। લાંબા સમય સુધી નકલી પનીર ખાવાથી લીવર અને કિડની ફેલ પણ થઈ શકે છે। વધુમાં આ રાસાયણિક રીતે ભેળસેળયુક્ત પનીર અને અન્ય ઉત્પાદનોને કારણે કેન્સરનું જોખમ પણ વધી જાય છે। પહેલાં નકલી પનીર ખાધા પછી શરીરમાં કયા લક્ષણો દેખાય છે તે જાણવું જરૂરી છે। બીજી તરફ અસલી અને નકલી પનીર કેવી રીતે ઓળખવી અને જો પનીર નકલી નીકળે તો તમે તેની જાણ કયા રીતે કરી શકો। નકલી પનીર ખાધા પછી શરીરમાં શું થાય છે જાણીએ। નકલી અને ભેળસેળયુક્ત પનીર શરીર માટે ધીમું ઝેર છે। નકલી પનીર યુરિયા, ડિટર્જન્ટ, ટોનિપોલ અને અલા જેવા ઘટકોથી તૈયાર કરવામાં આવે છે। આ રસાયણો આંતરડામાં પહોંચે છે અને લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે। નકલી પનીર ખાવાથી પેટમાં દુખાવો, ઉલટી, ઝાડા, આપચું, એલર્જી પ્રતિક્રિયાઓ પર ઉબકા જેવા લક્ષણો થઈ શકે છે। વધુમાં નકલી પનીર કિડની અને લીવર માટે ઘાતક બની શકે છે। લાંબા ગાળે નકલી પનીર કિડની અને લીવર ફેલ્યુરનું કારણ પણ બની શકે છે। હાઇડ્રોજનયુક્ત વનસ્પતિ તેલ રક્તવાહિનીઓને અવરોધિત કરી શકે છે, જેનાથી કેન્સરનું જોખમ પણ વધી જાય છે। નકલી પનીર ઓળખવી। ખરી પનીર નરમ હોય છે અને તેમાં દૂધ જેવી સુગંધ હોય છે। જો તમે પાણીમાં વાસ્તવિક પનીરનું પરીક્ષણ કરો છો તો તે તરતું રહેશે। બીજી બાજુ નકલી પનીરમાં થોડો રબરી સ્ટ્રેચ રાસાયણિક ગંધ હોય છે અને તે વધુ કડક હોય છે। પાણીમાં મૂકવામાં આવે ત્યારે નકલી પનીર ડૂબી જાય છે। તમારા હાથ પર નકલી પનીર ઘસવાથી થોડું ચીકણું અને ખેંચાણવાળું પોતે દેખાશે। પનીર પર આયોડિન ટિંકચર લગાવીને પરીક્ષણ કરો। જો તે નકલી હોય તો તેનો રંગ બદલાશે, પરંતુ જો તે વાસ્તવિક હોય તો તે નહીં। વધુમાં દબાવવામાં આવે ત્યારે નકલી પનીર પ્લાસ્ટિકની જેમ ઉછળે છે। ગરમ પાણીમાં મૂકવામાં આવે ત્યારે નકલી પનીર ઓળંગવા અને તૂટવા લાગે છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ।